આ 18-9 દંપતીઓ છે એ જ્યારે પ્રભુતાના પગલાં માંડતા હોય ત્યારે એ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યપ્રદ જીવન જીવે એવી ભગવાન સોમનાથ પાસે પ્રાર્થના. આપણે સમૂહ લગ્નની વાત કરીએ તો બીજા સમાજને આપણે હરોળમાં આવવા માટે આપણે આર્થિક રીતે સદ્ધર બનવાની જરૂર છે. અને આર્થિક રીતે સદ્ધર ક્યારે બની શકીએ કે આપણામાં કંઈક સમજણ હોય, અને એ સમજણ હોય ત્યારે જ આપણે કંઈક આગળ વધવું એવું આપણામાં જે ઉત્સાહ અને ઉમંગ હોય, અને એ ઉત્સાહ અને ઉમંગ આપણા યુવાનો આપણને પૂરું કરતા હોય, આપણા આગેવાનો પૂરો કરતા હોય ત્યારે પ્રથમ તો આપણે જોઈએ તો આપણા સમાજમાં જે કુરિવાજો છે અને એ કુરિવાજોને તિલાંજલિ આપવાની છે. અને એ કુરિવાજોમાં પહેલું જો પદ્ધતિ જો કહ્યું હોય તો આપણા જુનાગઢ જિલ્લાના કર્મચારી મંડળે, અને એ કર્મચારી મંડળના જે રાજુભાઈ હતા અને એ લોકોએ મને વાત કરી ત્યારે હું પણ પ્રમુખ હતો સમાજનો, અને એને વાત કરી કે આપણે સમૂહ લગ્ન કરીએ તો તમે કરો, તમને સહકાર, સાથ અને સહકાર, અને એ સાથ અને સહકાર આપ્યો ત્યારે આપણે આ જગ્યાએ અને આ જે આપણે મંદિર છે એ મંદિર પાસે પહોંચ્યા છીએ. અને એ મંદિરને પહોંચવા માટે આપણા સમાજ બીજા સમાજોના હરોળમાં કેમ આવીએ તો આપણા સમાજના આગેવાનોએ એક પ્રોત્સાહન આપવાનું છે.